નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। શું તમે વિદ્યાર્થી છો? શું તમારે લેપટોપની જરૂર છે પણ પૈસા નથી? તો ગુજરાત સરકારની લેપટોપ સહાય યોજના હેઠળ તમને 40,000 સુધીની સહાય મળી શકે છે। હા મિત્રો, તમને ફ્રી લેપટોપ સહાય યોજના અંતર્ગત 40,000 સુધીની સહાય મળી શકે છે। સૌપ્રથમ મિત્રો જોઈએ કે આ યોજના શું છે। તો યોજનાની ઓળખ બે અલગ અલગ યોજના છે। મિત્રો, ગુજરાતમાં લેપટોપ સહાય માટે બે અલગ અલગ સરકારી યોજના ચાલે છે અને ઘણા લોકો બંને યોજનાને ભેળવી નાખે છે। તો ચાલો આ વિડીયોમાં આપણે બંને યોજનાને સ્પષ્ટ રીતે સમજીએ। યોજના નંબર 1, ગુજરાત લેબર વેલફેર બોર્ડ કે જેને તમે GLWB તરીકે ઓળખો છો, તે મિત્રો સમકલ્યાણ બોર્ડ દ્વારા લેપટોપ ખરીદ સહાય માટે તમને ફ્રી લેપટોપ આપે છે। આ યોજના શ્રમિક પરિવારના બાળકો માટે જ છે। જે બાળકો પ્રોફેશનલ, એન્જિનિયરિંગ, મેડિકલ અને CA જેવા કોર્સ કરતા હોય તેના માટે મિત્રો આ યોજના છે। સહાય તમને સીધી બેંક એકાઉન્ટમાં જ મળે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ યોજના નંબર 2, આદિજાતિ વિકાસ નિગમ કે જે ST સ્ટુડન્ટ માટે છે। આદિજાતિ વિકાસ નિગમ દ્વારા તમને લેપટોપ માટે લોન આપવામાં આવે છે। આ યોજના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે છે। સસ્તા વ્યાજ દરે તમને લોન આપવામાં આવે છે, જેનું વ્યાજદર માત્ર 6% હોય છે। 60 મહિના એટલે કે 5 વર્ષ સુધી તમારે ભરપાઈ કરવાનો સમય મળે છે। તો મિત્રો, બંને યોજનાને આપણે ડિટેલથી સમજીએ। સૌપ્રથમ જોઈએ કેટલી સહાય મળશે। તો GLWB એટલે કે લેબર વેલફેર બોર્ડ અંતર્ગત તમને મિત્રો જે લોકો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે તેના માટે લેપટોપ ખરીદ સહાય આપે છે। સહાયની રકમ મિત્રો 15,000થી લઈ અને 25,000 સુધી હોય છે। સીધી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે DBT દ્વારા ટ્રાન્સફર થાય છે। આદિજાતિ વિકાસ નિગમ કે જે ST સ્ટુડન્ટ છે તેમને મિત્રો 40,000ની સહાય મળે છે, જેમાં 38,000 તમને લોન અને 2,000 સુધી તમારે આપવાના રહેશે। લોનમાં મિત્રો તમને 40,000ની પણ લોન મળે છે, જેમાં મિત્રો તમને વ્યાજદર 6% લેખે તમને આપવામાં આવે છે। ભરપાઈ કરવાનો સમય 5 વર્ષનો હશે, જેમાં તમને સરળ ઇન્સ્ટોલમેન્ટ હોય છે। તો મિત્રો, એક બીજી વાત કરું તો તમે જો ST વિદ્યાર્થીઓ છો તો તમારે આદિજાતિ વિકાસ નિગમ પોર્ટલ ઉપર એપ્લાય કરવું, અને જો મિત્રો તમે શ્રમિક પરિવારના બાળક તરીકે કામ કરતા હોય તો તમારે GLWB પોર્ટલ ઉપર જઈ અને એપ્લાય કરવું। હવે મિત્રો, કોણ પાત્રતા ધરાવે છે? તો સૌપ્રથમ લેબર વેલફેર બોર્ડની પાત્રતાની વાત કરીએ તો ગુજરાતના કાયમી વતની હોવા જોઈએ। ધોરણ 12 પાસ તમે માન્ય બોર્ડમાંથી તમે પાસ કરેલા હોવા જોઈએ। પ્રોફેશનલ કોર્સમાં તમે એડમિશન લીધેલું હોય, જેમ કે BE, MBBS, CA અને ડિઝાઇનિંગ, પેરામેડિકલ જેવા કોર્સ કરેલો હોવી જોઈએ। પરિવારની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ। ગુજરાત લેબર વેલફેર બોર્ડના રજિસ્ટર્ડ મેમ્બરના બાળક તરીકે જ હશે તે લોકોને આ યોજનાનો લાભ મળશે। પરિવારના સભ્યોને સરકારી અથવા અર્ધ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ આદિજાતિ વિકાસ નિગમ કે જે ST સ્ટુડન્ટની પાત્રતા છે તેની વાત કરીએ તો તમારી ઉંમર 18થી લઈને 30 વર્ષ સુધી હોવી જોઈએ। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ સુધી હોવા જોઈએ। અનુસૂચિત જનજાતિના કેટેગરીમાંથી તમે આવતા હોવા જોઈએ અને ગુજરાત રાજ્યના કાયમી વતની તમે હોવા જોઈએ। હવે મિત્રો, આ યોજનાનો લાભ કોને નહીં મળે? જો તમે પહેલાં ગવર્મેન્ટ બેંકમાંથી લોન લીધેલી હશે તો તમને નહીં મળે। તમારી વાર્ષિક આવક 3 લાખથી વધુ હશે તો તમને નહીં મળે, અને જો તમે ST કેટેગરીમાં ન આવતા હોય તો તમને આદિજાતિ નિગમની સ્કીમ હેઠળ તમને લાભ નહીં મળે। હવે જરૂરી દસ્તાવેજની વાત કરીએ મિત્રો, તો સૌપ્રથમ વાત કરીએ GLWB એટલે કે લેબર વેલફેર બોર્ડને આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું આધાર કાર્ડ, તમારી બેંકની પાસબુક, તમારે ધોરણ 12 પાસની માર્કશીટ તમારે જરૂર પડશે, તમારા એડમિશનનો લેટર અથવા તો ફીની તમારી રિસિપ્ટ છે તેની જરૂર પડશે। તમારે GLWBનું જે મેમ્બરશિપનું કાર્ડ છે તે તમારે જરૂર પડશે। તમારે આવકનું પ્રમાણપત્રની જરૂર પડશે। ત્યારબાદ તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે। હવે મિત્રો વાત કરીએ આદિજાતિ વિકાસ નિગમ માટેના ડોક્યુમેન્ટની, તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે, તમારે STનું સર્ટિફિકેટ બતાવવું પડશે, ધોરણ 12 પાસની માર્કશીટની જરૂર પડશે, કેન્સલ ચેકની જરૂર પડશે, પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે અને આવકની સર્ટિફિકેટની તમારે જરૂર પડશે। હવે મિત્રો, તમારે એપ્લાય કેવી રીતે કરવું? તો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ તમને એપ્લાયની પ્રોસેસ આપણે સમજીએ। સૌપ્રથમ મિત્રો, GLWB પોર્ટલની વાત કરીએ તો તમારે બ્રાઉઝર ઓપન કરી glwb.gujarat.gov.in નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે। તેમાં તમારે વેલફેર સ્કીમ અંતર્ગત લેપટોપ સહાય યોજના સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, તમારે એપ્લાય ઓનલાઈન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે અને તમારો GLWB મેમ્બરશિપ નંબર પ્લસ તમારે તમારો OTP વેરીફાઈ કરવાની જરૂર પડશે। ત્યારબાદ મિત્રો, 5મા સ્ટેપની વાત કરીએ, તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારે વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી, કોલેજના અને કોર્સની વિગત,
બેંક એકાઉન્ટ નંબર જેવી તમારે ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ થઈ જાય એટલે તમે તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. ત્યારબાદ તમને એક એપ્લિકેશન નંબર આવશે, તેને તમારે સાચવીને રાખવાના રહેશે, જે તમને ફ્યુચર્સમાં તમારું સ્ટેટસ ચેક કરવા માટે કામ આવશે. હવે મિત્રો આપણે વાત કરીએ આદિજાતિ વિકાસ નિગમની. તો મિત્રો તમારે જો એપ્લાય કરવું હોય તો તમારે સૌપ્રથમ આદિજાતિ નિગમ.gujarat.gov.in નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. અહીં તમારે હોમ પેજ ઉપર જઈ એપ્લાય ફોર લોન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ પેજ ઓપન થશે. જો સૌપ્રથમ વાર તમે છો તો તમારે રજિસ્ટર હિયરમાં તમારે ક્લિક કરીને તમારે તમારી એક પર્સનલ આઈડી બનાવવાની રહેશે. આઈડી બની ગયા બાદ તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે માય એપ્લિકેશન ઉપર જઈ એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે અને તમારે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં તમારે લેપટોપ સહાય અથવા તો લેપટોપ સ્કીમ પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમારે એપ્લિકેન્ટ, પ્રોપર્ટી, લોન, ગેરંટેડ વગેરે જેવી વિગત ભરવાની રહેશે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેટલી પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તે તમારે વાંચવાની રહેશે અને એક્સેપ્ટ કરી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો વેરિફિકેશન થાય છે અને વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ તમને 40,000 સુધીની લોન એપ્રુવલ થાય છે. આમ મિત્રો તમને 2 જગ્યાએથી ફ્રી લેપટોપ સહાય યોજના અંતર્ગત તમને લેપટોપ મળે છે. અને મિત્રો બંને યોજનાના જે પણ ડિટેલ્સ હતી તેને મેં 1 by 1 કરી અને ડિફરન્સ સાથે મેં તમને સમજાવેલા છે. હવે મિત્રો વારંવાર જે પ્રશ્ન પૂછાય તેના વિશે ચર્ચા કરીએ. શું ધોરણ 12 ભણતી વખતે એપ્લાય થઈ શકે? તો ના મિત્રો, ધોરણ 12 ભણતી વખતે ન થઈ, તમારે ધોરણ 12 પાસ હોવું જોઈએ. જો મિત્રો GLWBની મેમ્બરશિપ ન હોય તો મિત્રો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો નથી. માની લો કે લોન ભરવામાં તમને ડિફોલ્ટ થાય તો તમારે વધારાના 2% પેનલ્ટી સાથે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજદર ભરવો પડશે. ત્યારબાદ મિત્રો એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? તો મિત્રો તમારે મેં જેમ પોર્ટલના નામ આપેલા છે તે પોર્ટલમાં તમારે લોગિન થઈ માય એપ્લિકેશન ઉપર જઈ અને તમારા સ્ટેટસ તમે ચેક કરી શકો છો. તો મિત્રો આ હતી ગુજરાત સરકારની લેપટોપ સહાય યોજના. આ વિડીયો જો મિત્રો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો અને મિત્રો નેક્સ્ટ વિડીયો મારો જે પણ આવે તેને પણ જોવાનું ચૂકતા નહીં. આ ઉપરાંત મિત્રો કઈ સરકારી યોજનાનો તમારે માહિતી જોઈએ છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને આપો. હું તમારા માટે ચોક્કસ તમને આ વિડીયો બનાવી આપીશ. તો મિત્રો આશા રાખું છું તમને આ યોજના પસંદ આવી હશે, આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.